જય જવાન ખેડૂત મિત્રો, જય કિસાન. કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ આપણી ચેનલમાં નવા જે ખેડૂત મિત્રો હોય એ ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીને લગતા અવનવા વિડીયો તમને મળતા રહે. હવે આપણે આજે ખાસ ખેડૂત મિત્રો આંબાના બગીચાની વાત કરવાની છે, એટલે કે આંબાના પાક વિશેની વાત કરવાની છે કે જે મગિયાનું બંધારણ થયું. આપણે આગલા વિડીયોમાં કીધું હતું કે ભાઈ મેં હું આમાં છંટકાવ કર્યો છે. આ તમે જોઈ લો મિત્રો, હું તમે પેલા મગિયો જે બંધારણ આ બંધારણ થયું ને મગિયાનું કેરીની અંદર, અને વિના ખર્ચે 1 રૂપિયાનો ખર્ચો નહીં, 1 રૂપિયાની કેમિકલ દવા નહીં, છતાં પણ આવું બંધારણ થયું. તો આની પાછળનું રહસ્ય શું છે? જોકે મેં આગલા વિડીયોમાં કીધું, છતાં પણ આપણે આ વિડીયોમાં આની પુષ્ટિ કરવાની છે, એટલે બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ આ શું છંટકાવ કરે તો આવું બંધારણ થાય. આપણે આ તમે જોઈ લો, તમે બધા આંબા ફેરવું એવું એક નથી કે એક જ આંબાની અંદર લેવું. આ તમે જોઈ લો, આ જાણે એવું થાય કે ઓલી આપણે ઢોરને ઈતાર ન છોટી હોય એ ટાઈપનો મગિયો બંધાઈ ગયો. તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. હરેક મોરની અંદર હું તમને હરેક આંબામાં બતાવી એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં શું કર્યું છે, અને શું ઓર્ગેનિક મેટર એવું છે કે જેનાથી આવો મગિયો બંધાય. આપણે 1 રૂપિયાની દવામાં છંટકાવ નથી કરી ખેડૂત મિત્રો. તમે જોઈ લો, આ બધા જો ઝીણી ઝીણી. એટલે એ બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર દવાના ડોઝ મારી મારીને આપણા ખંભાઈ તૂટી જાય, અને ખેડૂતને ખર્ચો પણ વધે અને બેનિફિટ તો ઓછો આવે છે. અને આપણે આવનાર પેઢીને ખરેખર જે કેરી ખવડાવીએ તો સારું પડે, અને આપણા સ્વાસ્થ્ય માટે સારું, આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ સારું. અને જે કાંઈ કેરીનું આપણે વેચાણ કરીએ એ પણ જે કોઈ પણ માણસ લઈ જતા હોય તો એના પરિવાર માટે જ લઈ જતા હોય, એ પોતે ખાતા હોય, એના બાળકોને ખવડાવતા હોય. તો આપણે આ ઝેરમુક્ત જો કેરી ખવડાવીએ તો એનું પણ ભવિષ્ય સુધરે, આપણું પણ સુધરે, અને સારા એવા ભાવ પણ મળે. મિત્રો તમે જોઈ લો, હું તમને આખો મગિયો જ બતાવી દઉં પહેલાં, બધા આંબાની અંદર, બધા મોરની અંદર, એટલે બધાને ખ્યાલ આવે કે ભાઈ ખરેખર આ શું બંધારણ છે. આ તમે ખેડૂત મિત્રો જોઈ લો, એક કોઈ મોર એવો નથી કે એમાં કેરી 15-15, 20-20 કેરી આ તમે જોવો તો ખરા ઝુમખામાં લાગી. આપણે તમને ખબર હોય તો ખેડૂત મિત્રો ડોલી ઝુમખા રીંગણા આવે ને એ ટાઈપનો આમાં મગિયો બંધાણો. હવે આમાં આપણે કોઈ દવાનો યુઝ નથી કર્યો, કોઈ છંટકાવ નથી કર્યો. તમે પણ જો આવી કેમિકલ વગરની ખેતી કરવા માગતા હોય ને આવું સારું તમારા બાળકોને એટલે કે ઝેરમુક્ત ખવડાવવા માગતા હોય તો આ વર્ષે પણ આપણો અવશ્ય કોન્ટેક કરવો. આપણે જ્યારે કેરીનો એન્ડ આવવાનો શરૂઆત થાય, કે આપણું કેરીનું તોડ સાવવાનું શરૂઆત થાય, ત્યારે આપણે નંબર અને વિડીયો બનાવીને મૂકીશું, જેથી કરીને જે કોઈને ઓર્ગેનિક કેરી ખાવી હોય, પોતાના બાળકોને પણ ખવડાવવી હોય તો આપણે ઓર્ડર કરી શકીએ. પણ એના માટે જે આપણે ઘણી વાર છે, એના માટે આપણે અલગથી એક્સ્ટ્રા વિડીયો બનાવીશું. એમાં આપણા મોબાઈલ નંબર પણ આપીશું, આખું બધું માહિતી પણ આપીશું, ભાવ પણ આપી દેવું. આ તમે જોઈ લો, એક પણ આંબાની અંદર એક પણ મોર એવો નહીં હોય કે આપણે આમાં મગિયો નહીં હોય. તમે આખો વિડીયો ખેડૂત મિત્રો ધ્યાનથી જોજો. હું હાઈલો જ જાઉં છું મારા બગીચામાં, આ તમને ફેરવે જાઉં છું હરેક મોરની અંદર. આ તમે જોઈ લો. પછી આ બીજી કલમ આવી જાય, આમાં પણ જોઈ લો. થોડોક સનલાઇટનો પ્રોબ્લેમ છે, છતાં પણ તમને હું દેખાડવાની કોશિશ કરું. હા જોઈ લો, હરેક મોરની અંદર આ હરેક કેરી આપણી. એટલે આવી રીતે એવું નથી કે ભાઈ તમે કેમિકલ નાખો તો જ કેરીનું બંધારણ થાય. આ વગર કેમિકલે જો આવું બંધારણ થતું હોય તો આપણે કારણ વગરનો ખર્ચો શું કામ કરવો જોઈએ? અને ખોટું આપણે આપણા પેટની અંદર ઝેર રેડવું એના કરતાં આ જે દેશી ઉપચાર છે આપણા ગઈઢાઓનું, અને જે ખેડૂત પોતે પોતાની વાડીએ અથવા તો પોતાની ઘરે જાતે બનાવી શકે એવી દવાના આપણે યુઝ આમાં કરેલા છે, જે પ્યોરે પ્યોર ઓર્ગેનિક હોય, કોઈ પણ પ્રકારનું નુકસાન ન હોય. મિત્રો તમને આ મોર હું બતાવું, ખાલી તમે મોર એક વિડીયોની અંદર ખાસ જોઈ લેજો. આ તમે કેરી આમાં ખાલી ગણજો કેટલી આમાં સોઈટી છે, પણ આ ગણા છે નહીં. આ તમે જોઈ લો, બંધારણ જો, આ બંધારણ તમે જો, હરેક મોરની અંદર આવું બંધારણ છે. હું તમને મારો આખો બગીચો ફેરવું છું, કારણ કે વધારે તો લઈ તો અમુક કેરી આપણે આવડી પણ થઈ ગઈ છે, પણ આ પ્યોર
આખી ઓર્ગેનિક છે. આમાં કોઈ પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, ફૂગનાશક દવા નહીં, કોઈ જંતુનાશક દવા નહીં. આ માત્ર ને માત્ર કેમિકલ વગરનું એટલે કે ઓર્ગેનિક જે આપણે છંટકાવ કર્યા ને એમાંથી આવું બંધારણ છે. અને ખાસ એક ખેડૂત મિત્રો કે આ છંટકાવથી મધ્યો પણ આમાં આગમન નથી થતો આ ઓર્ગેનિક રીતે. આમાં તમને ક્યાંય મધ્યાનું કાંઈ ઘોડાઈ જોવા નહીં મળે. આ એનું બેસ્ટ રિઝલ્ટ પણ છે અને બેસ્ટ કારણ પણ છે. હવે ખાસ આપણે અહીં થોડોક સનલાઇટનો પ્રોબ્લેમ નથી અને અત્યારે આપણે વાગ્યા છે બપોરના 2 એટલે થોડોક તડકો વધારે છે એટલે અહીં આપણે સાંયો આવે છે એટલે આપણે આખી માહિતી વિડીયોની અહીંથી હવે શૂટ કરી અને આપી દઈએ. તમને મારો બગીચો બતાવતો હતો, મોર બતાવતો હતો અને જે કેરીનું બંધારણ હતું ને એ બતાવ્યું. ખાસ ખેડૂત મિત્રો કે આપણે આમાં શું છંટકાવ કરેલો છે. તો પહેલું તો મેં તમને અગાઉ પણ કીધું હતું વિડીયોના મારફતથી કે ભાઈ હું બને એટલો આમાં મારા આંબાના બગીચાની અંદર ખર્ચો ઓછો કરું છું અને ઉત્પાદન કેવી રીતે વધારે લેવાય એવી કોશિશ અને એવા હું પ્રયોગ જ કરતો હોય. અને ત્યારબાદ જે પ્રયોગ હું કરું અને એનું મને જે રિઝલ્ટ મળે ને એ રિઝલ્ટ પછી હું સોશિયલ મીડિયાના માધ્યમથી બધા ખેડૂતોને બતાવતો હોય અને માહિતી આપતો હોય. એટલે ખાસ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં. એટલે આપણે પરભારી માહિતી પણ સોશિયલ મીડિયામાં મૂકતા નથી. પહેલાં આપણે એનો યુઝ કરી લઈએ, એનું કેવું રિઝલ્ટ આવે છે એ આપણે જોઈએ અને ત્યારબાદ જ હું સોશિયલ મીડિયામાં માહિતી જાહેર કરું છું. અને ખરેખર મને આનંદ છે કે ઝાઝા ખેડૂત મિત્રો એટલે બધા ખેડૂત મિત્રોનો સપોર્ટ પણ બહુ સારો છે. અને આપણે જેટલી બને એટલી સારી માહિતી વિના ખર્ચે એટલે કે ઓછા ખર્ચે ઉત્પાદન જમીનની અંદર કે કોઈ પણ બાગાયતી પાકની અંદર ઉત્પાદન કેવી રીતે વધારે વધે એવા પ્રયાસો સાથે આપણે અવનવા વિડીયો બનાવતા હોય અને આપણી યુટ્યુબ ચેનલમાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકના માધ્યમથી આપણે ખેડૂતોને માહિતગાર કરતા હોય. ખાસ ખેડૂત મિત્રો હવે હું તમને બતાવી દઉં કે ભાઈ આપણે આવું બધું આ મધ્યાનું બંધારણ છે એની પાછળનું ઓર્ગેનિક આપણે શું વાપરેલું છે. તો ખાસ કરીને 1 રૂપિયાનો ખર્ચ આપણે કર્યો નથી, કોઈ પણ કેમિકલયુક્ત દવા વાપરી નથી, આપણે જાતે બનાવી. એટલે કે આપણી કોઈ પણ ખેડૂતની વાડીએ ઘેરે ગાય માતા હોય તો એનું આપણે દૂધ લીધેલું છે 15 લીટરના 200 ગ્રામ દૂધ અને 200 ગ્રામ ગોળ લીધેલો છે. અને સાથે સાથે આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા જે 15 લીટરના પંપની અંદર 4 થી 5 લીટર કે 100 લીટર નાખો તો પણ હાલે, મફત બની જાય છે. એટલે એ આ 3 વસ્તુનો આપણે યુઝ કર્યો ને એનાથી આપણે આ પરિણામ ખેડૂત મિત્રો મળેલું છે. તમે જોઈ લો, આવો બેસ્ટ મગ્યો, બેસ્ટ બંધારણ અને જે આની ક્વોલિટી અને આની જે શાઇનિંગ બનશે ને મિત્રો, આગળ હું તમને વિડીયોમાં બતાવી જાય કે આ ઓર્ગેનિક રીતે બનાવેલી કેરી છે. આની તમે ક્વોલિટી, આની મીઠાશ, આની શાઇનિંગ, આનો કલર, જેનું સુગરનું પ્રમાણ હોય આ કેવું આવે ને એ પણ હું તમને વિડીયોમાં આગળ બતાવી જાય. ખાસ ખેડૂત મિત્રો જે માહિતી અગત્યની હતી ને મેં તમારા સુધી પહોંચવાડવાનો કોશિશ કરી છે. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.